હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગઈશ. હજુ હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. ને આપણે કામ પતી ગયું છે બધું, હવે કરવાની છે રસોઈની તૈયારી. તો ચલો પહેલાં રસોઈની તૈયારી કરી દઈએ અને પછી તમને લોકોને મળું છું. ગાઈસ, બપોરના વાગી ગયા છે 11:15 અને આપણે અહીંયા રસોઈ ચાલુ કરી દીધી છે અને રસોઈમાં બનાવીએ છીએ. આ બનાવી છે મૂળાની ભાજી. મૂળાની ભાજી છે અને અંદર લીલું લસણ છે અને આપણે નાખવાનો છે ચણાનો લોટ. આ ચણાના લોટને આપણે પહેલાં શેકી લીધો છે અને પછી નાખવાનો છે. હવે થોડી અંદર મીઠું નાખી દઈશું એટલે પાંદડા ચડી જાય. પછી મસાલા કરીએ બધા. અહીંયા સમારી દીધી છે શાક મિક્સ સબ્જી, કારણ કે મૂળાની ભાજી તો બધા ખાય નહીં. હું અને મમ્મી ખાઈશું, કદાચ પવિત્રા થોડી લે તો ઠીક છે, બાકી અમારે બે માટે બનાવી છે. તો તમે લોકો કઈ રીતના બનાવો છે નીચે કોમેન્ટ જરૂરથી કરજો. મેં આ લોટ શેકી દીધો છે, પહેલાં વઘાર મૂકી દીધો, અંદર સહેજ અજમો નાખ્યો, હળદર અને હિંગ, અને પછી મૂળાની ભાજી અને લીલું લસણ ને થોડું મીઠું નાખીને ચડવા દઈશું આપણે ઘડી, અને પછી ચણાનો લોટ નાખવાનો છે. જો ગાઈસ, વાગી ગયો છે 1:30, 1:34 થઈ છે અને અહીંયા દુકાનેથી જમવા આવી ગયા છે. મેં મમ્મીએ જમી લીધું, એમને બાકી છે. મમ્મી આવી ગયા છે. હાય ગાઈસ, બોલો. બસ જો જમવા બેઠા છીએ. જમવા અમે તો મૂળાની ભાજી ને એવું ખાધું. થોડો આરામ હારો તો મળી ગયો. મમ્મી આવી ગયા છે એકચ્યુઅલી ગામડેથી, ત્યાં થોડો રેસ્ટ થઈ ગયો છે. બોલો, કેવું બન્યું છે ખાવાનું? જોરદાર. જે તો શાક રોટલી છે, રોટલો છે, જોડે સેવ, આલુ સેવ, દાલ સેવ અને વેફર, છાશ, ગોળ. અને જો પાછળ મસાલા બનાવવાના પડે. હા, ઉત્તરાયણ આવે પહેલાં બનાવી દેવા પડશે ને. ભાઈ 2 દિવસ કોણ? હા, લ્યો કોણ કરશે? હજુ તો છેલ્લા 4 ને 2 6 તો પડે. હા, સ્ટોક કરવો પડે એવું. મારા હજુ બધા કોમ બાકી, મારે વસ્તુ લેવાઈ જવાની. એટલે બનાવી દેજે, મારે હજુ વસ્તુ લેવાઈ જવી પડશે. તો ચલો ગાઈસ, તમારા લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. જો ગાઈસ, વાગી ગયા છે રાતના 7:45 અને આપણે અહીંયા રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં તો આજે બનાવ્યા છે બટેકા પૌવા અને રોટલો અને રોટલી, બંને થોડું પડ્યું હતું એ વઘારી દીધું છે. જો અહીંયા આપણા સરસ મજાના બટેકા પૌવા તૈયાર છે ડેકોરેશન સાથે. અને જો અહીંયા પવિત્રાબેન અને એના પપ્પા. પવિત્રાબેન, તમે શું કરો છો? પવિત્રાબેને આજ તો કંઈક નવું કરાવ્યું છે. જો દેખાય છે? હા, કેવું ફિલિંગ થાય છે? કેવું દુખાતું હતું? આમ અમે ખુરશીને આમ નખ ભરે, ખુરશી પેલી બાજુમાં પડેલી ને તે પેલો વહેતા ને તે આમ હાથે આમ નખ માર આમ 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 પકડીને એવું કરે ને, જોયું હોય તો. અને અહીંયા જો એના પપ્પા જમવા બેસી ગયા છે. શું લીધું? રોટલી વઘારેલી ખાવ. રોટલી વઘારેલી અને થોડો રોટલો પડ્યો તો, બંને મિક્સ. એમનો પૌવા નહીં ભાવતા એટલે રોટલી વઘારેલી અને ચા. તો ખાઈને દુકાને. બોલો. હા, પેન તો થાય ને. શોખ હોય તો ભાઈ થોડું પેન તો સહન કરવું જ પડે ને. તો શોખે કરો ને પેન થાય છે, ના ચાલે ને. એ ભૂલી ગઈ હું, તારા એ વિડીયો લેવાનો હતો, તારા રિએક્શન કેવા હતા એ મગજમાંથી નીકળી ગયું ને. કહે તને બતાવત કે હા પવી કેવું કરતી આમ આવે એવું કરે. તો ચલો ગાઈસ, તમારે લોકોને પણ બટેકા પૌવા, રોટલી વઘારેલી ને ચા પીવી હોય તો આવી જાઓ. જો રાતના વાગ્યા છે 12, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. તો ચલો મારા બ્લોગનો હું એન્ડ કરું છું. ચલો, ગુડ નાઇટ, બાય બાય.